આજે તો ભાઈ મેં હદ કરી નાખી ખરેખર. તો સ્વાગત છે તમારો ડે 1 મિની વ્લોગ અને પાર્ટ 2માં. પાર્ટ 1 નથી જોયો તો જોઈ લેજો. તો હું ક્લાયન્ટને મળી અને ફાઇનલ મારું કામ કરી અને પછી ફ્રી થઈ ગયો હતો અને હું ને ધ્રુવી બારે ફરવા માટે નીકળી ગયા હતા. તો ભાઈ અમે ઘણા બધા પ્લાનિંગ પછી ડિસાઇડ કર્યું હતું કે ભાઈ એક ટેટુ તો કરાવવું છે. હવે દુખાવો થાય કે નહીં આગળની વસ્તુ છે, પણ કરાવવું છે. તો મેં ગુજરાતના અને અમદાવાદના બેસ્ટ ડ્રેગન ટેટુ સ્ટુડિયોમાં પહોંચી ગયા હતા. અને વિજય શર્મા બહુ સારા આર્ટિસ્ટ છે, તમે ઇન્સ્ટાગ્રામમાં નામ સર્ચ કરીને પણ જોઈ શકો છો. પણ ભાઈ બીક તો લાગે ને યાર. હવે અને સ્ટુડિયો તો જુઓ તમે, એકદમ મસ્ત સ્ટુડિયો છે, એમ થાય કે બેઠા જ રહીએ. બહુ સારું એટમોસ્ફિયર હતું ત્યાં. તો ધ્રુવી અને હું બે ફાઇનલી બેસી ગયા હતા. થોડી બીક લાગતી હતી ભાઈ. હું એવું પ્રિટેન્ડ કરતો હતો કે બીક નથી લાગતી, પણ ભાઈ બીક તો લાગે, કેમ કે ફર્સ્ટ ટેટુ હતું. પણ જોઈ શકો છો મારા એક્સપ્રેશન, થોડી બીક લાગતી હતી. પણ ફાઇનલી એટલો વાંધો ના આવ્યો, જરાય પેન નહોતું થયું. એટલું બધું જેટલું વિચાર્યું હતું એટલું. હા, થોડુંક તો થાય, પણ મતલબ કીડી કરડે એનાથી પણ ઓછું પેન થયું. તો જોઈ શકો છો બેલેન્સ, આનું બહુ ડીપ મિનિંગ છે. હું પછી એના ઉપર વિડીયો બનાવીશ. અને ધ્રુવીએ બનાવ્યું હતું સાઇન. તો મારો બેઓનું ટેટુ એકદમ ફાઇન અને વ્યવસ્થિત રીતે મસ્ત થઈ ગયું હતું. એ લોકોએ અમને ગિફ્ટ પણ આપી, બહુ મસ્ત ગિફ્ટ આપી. અને ફાઇનલી પછી અમે પેલેડિયમ મોલ અમદાવાદમાં પહોંચી ગયા હતા. ભાઈ થોડુંક તો હવે પેટ પૂજન કરવું પડશે, કેમ કે ભૂખ તો લાગે. અને ભાઈ અમદાવાદમાં આવ્યા હોય અને એમાં પણ મેકડોનલ્ડ્સ હોય એટલે મન તો થવાનું જ છે. તો થોડુંક શોપિંગ કરી અને અમે લોકો જમવા માટે નીકળી પડ્યા હતા, ઉપર ગોતવા માટે કે ક્યાં છે મેકડી. તો ફાઇનલી ભાઈ મેકડીમાંથી ખાવાનું પણ લઈ લીધું હતું. અને મેકડોનલ્ડ્સનું તો ભાઈ ટોપ ક્લાસ જ આવે છે. એટલામાં અમને કે અમારા ફોલોવર પણ ત્યાં મળ્યા, જો કે બહુ મજા આવી એની સાથે વાત કરીને. અને ભાઈ આ છે અમદાવાદના, આજે ઠંડક છે અમદાવાદમાં યાર. તો બસ આજ માટે એટલું જ. મળીએ કાલના વ્લોગમાં. થેન્ક યુ.